સૌરાષ્ટ્રના જાફરાબાદ અને આસપાસના દરિયાઈ પંથકમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય છે। પાક નિષ્ફળ જતા દેવાદાર બનેલા ખેડૂતોને પોતાના તૈયાર પાકનો નાશ કરવા મજબૂર થવું પડ્યું, એટલે કે પાક સળગાવવો પડ્યો। મોટા માણસા ગામના એક ખેડૂતે 16 વીઘા જમીન પરની મગફળીના પાથરા સળગાવ્યા। એટલું જ નહીં, ડુંગળીના પાકને પણ નિષ્ફળ ગણીને પશુઓને ચારણ માટે ખુલ્લો મૂકી દીધો। આવી દર્દનાક ઘટના ખાંભાના નાનીધારી અને સાવરકુંડલાના આંબરડીમાં પણ સામે આવી, જ્યાં મગફળી સળગાવવામાં આવી અને તેના પર ટ્રેક્ટર ફેરવી દેવાયું। મગફળી અને ડુંગળીનો પાક નષ્ટ થવાથી ખેડૂતો હતાશ છે। દેવું કરીને પકવેલા પાકને નાશ થતા જોઈને તેઓ પણ અંદરથી કગરી રહ્યા છે। સરકાર દેવું માફ કરે, વિશેષ સહાય પેકેજની આશા ખેડૂતોએ રાખી। મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી। અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું, પણ જે માલ છે, પશુ છે, એના માટે અમારે શું કરવાનું? આમાં કઈ વળતર વળે એમ નથી, એટલે હળગાઈ દેવાનું। અને અમે ઓપનેરી માંડ્યું છે, અને આ મજૂરી ચડાવવો આનું કઈ મળે એમ જ નથી। મજૂરી ખોટી ચડાવી એટલે 600 રૂપિયા 700 રૂપિયા દાડી લે છે। 16 વીઘાના પાત્રા સંપૂર્ણપણે હરી ગયેલ હોય। કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાવું બધું ધન ને એવું લાવ્યા હતા, ઈ એને કઈ ન ખાધું। આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે, હળગતું નથી તો હળગાવ્યા છે પાથરા, બરોબર। એટલે આ ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન છે, આ ભાઈને।